તો આજની રેસીપી છે આપણી હૈદરાબાદી છોલે પનીર, પણ કુકરમાં. એના માટે આપણને પાલક તો જોઈશે જ. તો એક વાસણની અંદર થોડું પાણી એડ કરી, પાણી ગરમ થાય એટલે એમાં આપણે બધી પાલક છે એ એડ કરી લેવાની છે અને ઢાંકણ ઢાંકી 6 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે પાલક આપણી ઉકળી ગઈ છે તો એને કોઈ પણ કાણાવાળા વાસણની અંદર કાઢી બરફમાં એડ કરી દઈશું. હવે આ બાજુ આપણે કુકરની અંદર થોડું તેલ, જીરું અને હિંગને ગરમ કરી લઈશું. ત્યારબાદ બધા મેન્શન કરેલા ખડા મસાલા છે એ એડ કરી એમાં આપણે ચોપ એકદમ ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટા એડ કરી 2 મિનિટ માટે સોતે કરી એને સોફ્ટ થવા માટે રહેવા દઈશું. હવે એક મિક્સી જારની અંદર બોઇલ કરેલી પાલક, આદુ, લસણ, મરચાં અને કાજુ અને કોથમીર એડ કરી થોડું પાણી એડ કરી એને આપણે એક મિક્સી જારમાં સ્મૂથ એવી પેસ્ટ રેડી કરી લેવાની છે. તો આપણી પાલકની પેસ્ટ એકદમ રેડી થઈ ગઈ છે અને આ બાજુ આપણા ડુંગળી અને ટમેટા છે એ પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે જે પાલકની પેસ્ટ રેડી કરી હતી એ આપણે એમાં એડ કરી દઈશું અને મિક્સી જારમાં થોડું પાણી એડ કરી એ પણ એડ કરી દેવાનું છે. હવે સરસ રીતે મિક્સ કરી બધા મસાલા એડ કરી લઈએ, જેમાં મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને છોલે મસાલો એડ કરી લીધો છે. એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે એમાં મેં અહીંયા પાછળથી થોડું મરચું પાવડર એડ કરી દીધું છે, એને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે અહીંયા 6 થી 7 કલાક માટે પલાળેલા છોલા લઈ લીધા છે, એને પણ આપણે આ ગ્રેવીમાં મિક્સ કરી લેવાના છે અને જરૂર પૂરતું પાણી એડ કરી એને આપણે ઢાંકણ ઢાંકી 6 થી 7 સીટી વગાડી લેવાની છે. અને આ બાજુ આપણે એના માટે હવે પનીર લઈ લીધું છે. પનીરને આપણે નાના નાના ટુકડામાં કાપી લેવાનું છે અને આ બાજુ આપણી 6 થી 7 સીટી છે એ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલી આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ એવી આપણી છોલે અને પાલક છે સરસ રીતે થઈ ગયા છે અને છોલે પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે પનીર એડ કરી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એને 2 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. તો જોઈ શકો છો કે સરસ રીતે આ છોલે પાલક રેડી છે. હવે એક તડકો કરીએ. તો તડકામાં એક વઘારિયામાં ઘી, તેલ, જીરું, હિંગ, ઝીણું સમારેલું લસણ, કસૂરી મેથી અને કાશ્મીરી મરચું એડ કરી એ વઘાર આપણે જે છોલે પનીર છે એની ઉપર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી ધાણા ભાજી એડ કરી એને પણ સરસ રીતે મિક્સ કરી સર્વિંગ બાઉલમાં આપણે કાઢી લઈશું. તો રેડી છે આપણું હૈદરાબાદી છોલે પનીર, એ પણ કુકરમાં. તો રેસીપી ગમી હોય તો લાઈક